નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુદાન ગઢવી. ભારત ભાગ્ય વિધાતા એપિસોડ 6માં આપનું સ્વાગત છે. મિત્રો, આજે થોડી ચર્ચા ગંભીર કરવી છે મારે. ખાસ કરીને યુવા બેરોજગારો ઉપર ચર્ચા કરવી છે. યુવાનો જે રીતે ભણીને બહાર આવી રહ્યા છે, આશા અપેક્ષાઓ સાથે એ તૈયારી કરી અને ભણીને બહાર આવી રહ્યા છે. ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન, બી, MBA, IIT, આ બધા જે વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને પાસ થઈ રહ્યા છે અને સરકારી નોકરીઓમાં એપ્લાય કરી રહ્યા છે, તે લોકો અત્યારે મને થોડા નિરાશ જોવા મળી રહ્યા છે. ચિંતા મને એ થઈ, ઘણા બધા યુવાનો મળવા આવ્યા હતા મને ઘણા સમયથી, ત્યારે મને ખરેખર એવું લાગ્યું કે મારે યુવાનો માટે કંઈક કરવું પડશે. યુવાનો માટે કંઈક મારે તંત્રને જગાડવું પડશે. યુવાનો માટે જેમ ખેડૂતો માટે આપણે અત્યારે જે સફળતા મળી છે, એ જ સફળતા યુવાનોના માટે, રોજગારી માટે, યુવાનોની નોકરીઓ માટે, અને ખાસ કરીને મિત્રો કે આટલી બધી કઠિનાઈ વચ્ચે એ જ્યારે એ છોકરો ભણીને આવતો હોય અને તરવરાટ જ્યારે એનામાં હોય, અને એ જ સમયે જ્યારે પહેલાં જ ગાય એ લાગવગશાહીથી કોઈ ઘૂસી જાય અને સરકારી નોકરીથી કે પોતાની જે લાયકાત છે એ લાયકાતથી વંચિત રહે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. ઘણા બધા જે યુવાનો મને મળ્યા, એને પહેલાં પણ યુવાનો મળ્યા, ત્યારે મને ખરેખર એટલી પીડા થઈ કે આ શું થઈ રહ્યું છે. લોકરક્ષક દળની ભરતીમાં તો 9.9 લાખ લોકો આપે જોયું જ કે 9.9 લાખ લોકોએ ફોર્મ ભર્યા. જગ્યા હતી 9,700ની આસપાસ. એ જ રીતે નાયબ ચીટનીસની જગ્યા હોય, ઇવન બી માટે જે અત્યારે જુનિયર એન્જિનિયરોની ને જે આસિસ્ટન્ટ ઇજનેરોની જે જગ્યાઓ બધી હમણાં હાલમાં ભરતી થઈ, એ ભરતીઓ પણ વિવાદોમાં પડી છે. ખરેખર સરકાર આઉટસોર્સથી પણ ભરતીઓ કરે છે, એ પણ ભરતીઓ બરોબર નથી કરી શકતી. પોતે સરકાર કરે એ પણ ભરતી બરોબર ના કરી શકે. આ થઈ શું રહ્યું છે? યુવાનોના ભાવિ સાથે શું કામ ચેડા થઈ રહ્યા છે? અને એની મને ખરેખર ખૂબ ચિંતા થઈ. મને લાગ્યું કે મારે ભલે અઠવાડિયે એક મુદ્દો ઉઠાવવો પડે આ યુવાનો માટે. મહામંથન ને VTVમાં આપણે પ્રયાસ કરીએ છીએ કે ખરેખર 56 લાખ લોકો છેલ્લા 2 વર્ષમાં ઉમેદવારી નોંધાવી છે કોઈને કોઈ સરકારી નોકરીઓ માટે. સ્વાભાવિક છે કે સરકારી નોકરી માટે જગ્યા માટે વધારે યુવાનો ઉમેદવારી કરે, પણ એટલા પણ નથી કરતા. અને ખાસ કરીને જ્યારે હવે લાગવગ અને પેપર ફૂટવાથી માંડીને સગાવાલાઓને ગોઠવવાની જે આખી સિસ્ટમ થઈ છે, મને લાગે છે કે ચિંતાનો વિષય તમામ લાયકાત અને ગુજરાતના ખૂણે ખૂણેથી, જે ખાસ કરીને જે ગરીબ પરિવારમાંથી આવે છે અને ઉજળા ભવિષ્ય સાથે પોતે હોશિયાર હોવા છતાં પણ એને જ્યારે તક નથી મળતી, ત્યારે એ વિદ્યાર્થી નિરાશ થાય છે. જો કે હું તમામને એમ કહું છું કે નિરાશ થવાની જરાય જરૂર નથી. તમારા માટે એક નહીં 50 મહામંથન કરવા પડશે તો આપણે કરીશું. તમારી એક જે મુદ્દાઓ હશે, યુવાનોની નોકરીઓને લઈને કોઈ સમસ્યાઓ હશે, ભરતીઓમાં જ્યાં ગડબડ થતી હશે, ત્યાં VTV અને મહામંથન ચોક્કસ તમને ન્યાય અપાવવાની કોશિશ કરશે. લાખો ઉમેદવારો તો ઠીક, એમના પરિવારોની હાલત કેવી થાય છે મિત્રો? આજે કોઈ ગરીબ ખેડૂત છે, એ પેટે પાટા બાંધીને ધોરણ 10, ધોરણ 12, એને ગ્રેજ્યુએશન, એને BE અથવા MBA એવું કરાવડાવી અને પછી તાત્કાલિક તો નોકરી મળતી નથી. જ્યારે સરકારની ભરતીની રાહ જુએ ત્યાં સુધી એને પ્રાઇવેટ જે ક્લાસીસ છે, જે તૈયારીઓ કરાવડાવે છે સરકારી પરીક્ષાઓની, એ ક્લાસીસની મોટી મોટી ફી ભરીને દૂર દૂરથી આવતા તો સ્વાભાવિક રીતે હોસ્ટેલમાં રહેવું પડે. હોસ્ટેલમાં રહી પરીક્ષા જ્યારે આવે ત્યારે આનંદ થાય કે મારો વારો આવી જશે, હું મહેનત કરું રાત દિવસ. કોઈના લગ્ન પ્રસંગ હોય, કોઈ ખરાબ પ્રસંગ હોય, તો પણ એ વિદ્યાર્થી પોતે નથી પહોંચતો અને પોતે રાત દિવસ મહેનત કરતો હોય છે. તમે વિચાર કરો કે 21-22 વર્ષની ઉંમરમાં
જ્યારે પોતાને એવી આશા હોય કે હું નોકરીએ લાગી જાઉં, મારા પપ્પાને, મારી મમ્મીને, મારી ફેમિલીને હું ક્યાંક મદદ થઈ શકીશ હવે, કારણ કે ઘણા બધા ખર્ચા કરાવડાવ્યા હશે. અને ત્યારે જ્યારે એ પરીક્ષા આપવા જાય ત્યારે એને એવી ખબર પડે કે આ પરીક્ષામાં ક્યાંક ગડબડ થઈ છે, ત્યારે કેટલો નિરાશ થતો હશે. તો મારી સરકારને પણ આ યુવાનો વતીને 6.5 કરોડ જનતા વતી અપીલ છે કે તમામ વિભાગો જે પણ ભરતી કરે, એ યુજીવીસીએલ હોય, પીજીવીસીએલ હોય, એમજીવીસીએલ, એ ઉર્જા વિભાગની ભરતી હોય, લોકરક્ષકની ભરતી હોય, ગૌણ સેવાની પસંદગીની ભરતી હોય, તલાટી મંડળની ભરતીની પસંદગીની હોય, ક્લાર્કની હોય, તમામ ભરતીઓમાં તમે સાહેબ એટલી જાગૃતતા કેળવો, સરકાર પોતે એટલી નિગરાની રાખે, અધિકારીઓને સારાને ઈમાનદારને ત્યાં મૂકે, અને એક પણ જગ્યાએ ક્યાંય ગડબડ ન થાય. કેટલાક લાલચુ લેભાગુ તત્વો જ્યારે આવા ઉમેદવારોને પોતાના પક્ષ તરફ ખેંચવાનો પ્રયાસ કરતા હોય ત્યારે હું સરકારને કહીશ કે એક એવો કંટ્રોલ રૂમ પણ નંબર પણ જાહેર કરે કે જેથી કોઈ માંગે રૂપિયા તો એ ત્યાં જઈને તમારી સાથે કમ્પ્લેન કરી શકે. તો આવી મુહિમ આપણે છેડવાની છે મિત્રો. હું આપની સાથે છું, તમામ ઉમેદવારોની, તમામ નોકરી વાંછુતોની જેટલી પણ સમસ્યા હશે, ઇવન ભણતા હશે એવા લોકોને પણ ઘણી બધી સમસ્યાઓ છે, કેટલીક ડિગ્રીઓને લઈને. તો આ તમામ મુદ્દે હું આપને ખાતરી આપું છું કે તમામ મુદ્દે ઉઠાવતા રહેશું. આપણે જેટલી સહયોગ મારાથી થશે આપણે કરીશું. વીટીવી આપની સાથે છે. જે પણ ગુજરાતમાં કોઈ પણને અન્યાય થાય એની સાથે વીટીવી હંમેશા રહેશે. તો તમામ ઉમેદવારોને મારી અપીલ છે, ગાંધીનગરમાં પણ જરૂર પડીએ તમામ જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એની વચ્ચે જઈને મહામંથન કરવાની જરૂર પડશે તો આપણે કરીશું. એ પણ આપણે ટાઈમ નક્કી કરીને યુટ્યુબ ઉપર હું મૂકીશ. આપ બધા એમાં જોડાજો મોટી સંખ્યામાં. કોઈને અન્યાય થયો છે તો એના માટે પણ મહામંથન ચાલુ રહેશે. અને તમામ ભરતીને લઈને હું આપને ખાતરી આપું છું કે વીટીવી મહામંથન અને સુદાનભાઈ આપની સાથે છે. આભાર.